થરાદથી મુખ્ય નર્મદા કેનાલમાં પડી ગયેલી એક નીલગાયને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી છે। આ ઘટના લુણાવ ગામ અને વાપી પુલ વચ્ચેના વિસ્તારમાં બની છે। થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કેનાલમાં નીલગાય પડી હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે 1 કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી રાહદારીઓની મદદથી નીલગાયને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। જીવિત બચાવવામાં આવેલી નીલગાયને ત્યારબાદ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી છે। પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે। અમૃત યોજના હેઠળ માનસરોવર તળાવમાં બ્યુટિફિકેશન અને વિકાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાનો હેતુ છે। તળાવમાં ઉગી નીકળેલી જળકુંભીને દૂર કરવા માટે ખાસ મશીનરી તળાવમાં ઉતારવામાં આવી છે। ક્રેન દ્વારા મશીનરી તળાવમાં મૂકી સફાઈ અભિયાન શરૂ કરાયું છે। બનાસકાંઠાના પેન્શનરોની માંગણીઓને લઈ પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા। ઈપીએસ પેન્શનરોનું પેન્શન 1000 અને 2000થી વધારી 7500 કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી પેન્શનરોએ ઉચ્ચારી હતી। નિવૃત્ત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવાનિવૃત્ત ઈપીએસ કર્મચારી પેન્શનરો એકઠા થયા। છેલ્લા ઘણા લાંબા સમયથી લઘુત્તમ વેતન 1000થી 2000 મળે છે તે રકમ ઓછામાં ઓછી 7500 મળી જોઈએ તેમ લઘુત્તમ પેન્શનરની રકમનો વધારો મેળવવા માટે પેન્શનરોએ માંગ કરી છે। સુઈગામ તાલુકાના સરહદી જલોયા ગામ ખાતે પ્રાકૃતિક બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। શિબિરમાં આત્મા યોજના અને પ્રાકૃતિક બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। તાલીમ શિબિરની શરૂઆતમાં દીપકભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું અને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે ખેડૂતોને પ્રારંભિક માહિતી આપી। થરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લઈશું તેવા વિવાદાસ્પદ નિવેદનથી પોલીસ પરિવાર દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાટણમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી કલેક્ટર કચેરી સુધી રેલી યોજના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે।